રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। કલા અને સંસ્કૃતિ નગરી વડોદરામાં વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી સાજીબાગના એમ્ફી થિયેટર ખાતે વિશિષ્ટ રીતે કરવામાં આવી, જેમાં 4 વર્ષથી 80 વર્ષના વિવિધ નૃત્ય કલાકારોએ ભાગ લીધો હતો। આ નૃત્ય સમારોહનું આયોજન અંજલિ મેમોરિયલ કમિટી, કૌસ્તુભ ઇવેન્ટ્સ, શ્રી કલા કેન્દ્ર અને દિવ્યાંજલિ આર્ટ એન્ડ કલ્ચરલ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી નૃત્ય કલાકારો દ્વારા કરાઈ હતી, જેમાં 11 સોલો નૃત્ય અને 14 જેટલા વિવિધ શૈલીના નૃત્યો 175 જેટલા નૃત્યકારો દ્વારા રજૂ કરાયા હતા। સ્પંદન દિશા સંસ્થાના દિવ્યાંગ બાળકો, સમાજ સુરક્ષા સંકુલના બાળકો, MS યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ તેમના દેશના લોકનૃત્ય રજૂ કર્યા હતા। શહેરની નૃત્ય સંસ્થાઓના વિદ્યાર્થીઓએ શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યા હતા, જેને નિહાળવા શહેરીજનો અને નૃત્ય રસિકો મોટા પ્રમાણમાં આવ્યા હતા અને કલાકારોના ઉત્સાહ વધાર્યો હતો। વિશ્વ નૃત્ય દિવસને સહભાગી કલાકારોને દિવસે વૈષ્ણવાચાર્ય પૂજ્ય દ્વારકેશ લાલજી મહારાજના હસ્તે પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। કૃષ્ણ મંદિર જગતગુરુમ આજના નૃત્ય દિવસના મંગલ દિને અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા અને ડૉક્ટર શ્રી પારુલ શાહ દ્વારા દિવ્ય આયોજન કરવામાં આવ્યું અને ખૂબ ખૂબ સુંદર રીતે એની રજૂઆત વડોદરાના અલગ અલગ 24 ગ્રુપો દ્વારા થઈ અને અલગ અલગ નૃત્ય શૈલીઓમાં જે ભવ્ય રજૂઆત થઈ છે તે વંદનીય છે, અભિનંદનીય છે। મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। કલાનગરી વડોદરામાં આ પ્રકારના કલાની જાગૃતિ અને કલાના સાચા સ્વરૂપનું દર્શન કરાવતા આજના યુગમાં દર્શન થાય, પ્રદર્શન થાય એ ખૂબ જરૂરી છે। પુનઃ એકવાર આજના શુભ દિવસે મારી ખૂબ ખૂબ અભિનંદનની ભાવનાઓ છે। નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર પારુલ શાહ, અંજલિ મેમોરિયલ કમિટી તરફથી આજે 29 એપ્રિલ નૃત્ય દિવસ, વિશ્વ નૃત્ય દિવસ, એમાં વડોદરાના લગભગ 150 જેટલા કલાકારો જુદી જુદી નૃત્યોની પ્રસ્તુતિ કરી રહ્યા છે અને કેટલા પણ વિદ્યાર્થીઓ છે, કેટલા પ્રોફેશનલ આર્ટિસ્ટ છે, પણ બધાએ નૃત્યને સરખું ને સમાન ગણીને એક સ્ટેજ પર કરવાની તાકાત દાખવી છે, જે ખૂબ 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 આનંદ ને ગૌરવની વાત છે આપણે માટે। હા, કારણ કે અત્યારે આપણે બાંગ્લાદેશ અને મોરિશિયસ બંનેના નૃત્ય રજૂ કર્યા, કારણ કે એ લોકો વિદ્યાર્થી ICCR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સના દ્વારા એમને સ્કોલરશિપ મળે છે અને એનામાં એ લોકો વડોદરામાં સંગીત, નૃત્ય, નાટ્ય શીખી રહ્યા છે, તો એ લોકોની પણ આપણે પ્રસ્તુતિ રાખી હતી। અને દિશા એટલે જે ઓસ્ટિક ચિલ્ડ્રન છે, ઓટિઝમવાળા, પછી સુરક્ષા સંકુલ, દીપક ફાઉન્ડેશનનું, જેમાં થોડા અનાથ બાળકો છે, અને સ્પંદન જે મેન્ટલી ચેલેન્જ છે એ લોકો પણ, કારણ કે ડાન્સ ઇન્ક્લુઝિવ છે, ડાન્સમાં કોઈ વ્યક્તિ કે કોઈ વિશેષની બાદ નથી, ઉંમરની બાદ નથી, એક એવી કળા છે કે જે પોતાના થકી આખા દુનિયાને આનંદ અને શાંતિ આપે છે। અંજલિ મેમોરિયલ કમિટી દર વર્ષે કંઈક નવા વિચારો સાથે વડોદરાને વાઇબ્રન્ટ રાખે છે નૃત્ય ક્ષેત્રમાં। ત્યારે અમે જેની પાસે શીખ્યા છે એવા ડૉક્ટર પ્રોફેસર પારુલબેન શાહ, જેના દ્વારા અમારા જીવનમાં પણ એક નૃત્ય માટેની તત્પરતા અમને શીખવા મળી છે। અને આપ જોઈ શકો છો કે પ્રતિવર્ષ નૃત્ય પર્વની સાથે વર્લ્ડ ડાન્સ ડે પણ સેલિબ્રેશન કરીએ છીએ। જ્યારે કોરોના હતો ત્યારે ઓનલાઈન પણ અમને કરવાનું શીખવ્યું અને આજે આપ જોઈ શકો છો કે 150 ઉપરાંત કલાકારો અને આખું એમ્ફી થિયેટર ભરેલું છે। ત્યારે જો વડોદરા કલાનગરી છે, સાર્થક આ રીતે જ આપણે કરી શકીએ અને આવા જ રીતે વડોદરાને વાઇબ્રન્ટ કરતા રહીએ અને કલામાં બધાને ડૂબાડતા રહીએ। એ જ આજના દિવસે સર્વ નૃત્યકારોને, આખા વિશ્વમાં વસતા નૃત્યકારોને વર્લ્ડ ડાન્સ ડેની શુભેચ્છાઓ। બહુ સત્ય છે, કલાને ક્યારેય વાડા નથી હોતા। એ ચાહે ભરતનાટ્યમ હોય, કથક હોય, ઓડિસી હોય, મણિપુરી હોય, કથકલી હોય, ગરબો હોય કે ICCR બાંગ્લાદેશ, કોઈ પણ વર્લ્ડમાં જેટલા પણ છે એ બધાને લોકનૃત્ય પણ છે અને નૃત્ય પણ છે। નૃત્ય એટલે કોઈ વાડા વગર ઉજવવાનો એક મહોત્સવ, એને આપણે નૃત્ય કહી શકીએ છીએ। મહેશ પંડ્યા, કૌસ્તુભ ઇવેન્ટ્સ।